ઊંસું છડેલું પડી જાય છે. આજે ડાંકણું ભલે ગમે એવું લાંબુ થાય હોય પણ થોડો હોય ત્યારે લાકડું લાંબુ થાય ને એટલું વિચારવાનું સંતો ભક્તો. થોડો હોય ત્યાં ડાંકણું થાય પણ ડાંકણું ઉપર ચડીને કે હું મોટું છે. કદી થોડે નમી જાય ત્યાર પછી ડાંકણું શું કરી શકે? કોણ બતાવે છે? મૈયા, આખા જગની મૈયા, ભક્તિ માતા આપણી પર દયા કરી, આપણી પર કૃપા કરી ત્યારે આજે આપણે આવીને બતાવશે સંતો ભક્તો. હવે આપણે ભગવાનને બે આંખીઓ આપીઓ છે આપણને દેખવા માટે. ભગવાનની આંખ આપણી અંદર એક છે, બે આંખીઓ છે, દેખનાર એક છે, કાન બે છે, સાંભળનાર એક છે. તો તમારું ધ્યાન છે તમારા મસ્તકમાં જાઓ દો, આંખ બંધ કરીને ભગવાનને બોલાવીએ, પછી શાંતિથી સત્સંગ સાંભળીએ.
શિવાય. ઓમકાર ઓમ નમઃ 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 શિવાય. શિવામ શરણમ. 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 શિવામ શાંતિ. 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 શિવામ શાંતિ.
હવે હરેક ભક્તો સંતો આપણને ભગવાને શાંતિ હરેકને આપીશ. બહુ સારી, બહુ પ્યારી, બહુ રૂડી ને રૂપાળી શાંતિ જેવું કોઈ સાધન નથી. સંતો ભક્તો આપણને તરસ લાગી હોય તો પાણી મળી જાય, શાંતિ આવી જાય. ભૂખ લાગી હોય ભોજન મળી જાય તો શાંતિ આવી જાય. સંતો ભક્તો કોઈ બી દુઃખ દર્દ થાય તો માણસ ની અંદર શાંતિ આવી જાય. વિચાર કરો, શાંતિ એક અશાંતિ. તરસ લાગે અને આપણી અંદર શું થાય? અશાંતિ આવે. કેર મળે પાણી, કા મળે કે કેમ થાય? તે શું થાય? દુઃખ થાય. ભૂખ લાગી હોય અને આપણને હું આવે અશાંતિ. ક્યારે મળે ભોજન? મને ભૂખ લાગી ક્યારે મળે? એ શું કહેવાય? એ અશાંતિ અને એક શાંતિ. ભગવાને બે વસ્તુ તૈયાર કરી અને હરેકની અંદર સમાવેશ કરી દીધો. તો આને માટે સંતો ભક્તો કીધું કે શાંતિ મળે સમાગમ. શાંતિ જોવા નહીં મળતી, આપણને જાણવા મળે. આજે આપણે જાણવા માટે આવ્યા છીએ. શાંતિ તો કીધી પણ આંખી નહીં દેખાતી, જાણવા મળે. તો આજે આપણે મંત્ર બોલ્યા છે, ભગવાનને બોલાયો. શું કહેવાય? કે ઓહમ સોહમ. બહાર આપણો સવા જાય તો ઢિયામાં કેવો મંત્ર રાખો? સોહમ. અંદર આવે કે ઓહમ. આ મંત્રનું ખાસ ધ્યાન રાખવાનું. આપણા રુધિયામાં શ્વાસ આવે જાય, શ્વાસ નજરે નહીં દેખાતો. તો એ વસ્તુની આપણે અંતરથી આ મંત્ર આપણને સંત લોકોએ બતાવે છે કે ઓહમ સોહમ. બે મંત્ર, બીજા મંત્રો તમે લાખો કરોડો મંત્રો કરો પણ કોઈ કઈ નહીં થાય. આ બે મંત્ર તમે રટન કરો તો સંતો બતાવે ઓહમ સોહમ ના જાપ જપી લો, ક્યાં કરે જમ. મીનાવો તમને ગુરુ મળ્યા રે મતવાલા. ઓહમ સોહમ ના જાપ જપી લો, તારું મરણ જરણ મટી જાય. ઓહમ સોહમ ના જાપ જપી લો, આવણ જાવણનો ચક્કર મટી જાય. સંતો ભક્તો આ મંત્રની એક કેટલી શક્તિ છે. આજે ખેતરમાં ગાડું ભરે ને ખાતર નાખીએ પછી મકીઓ મકી કેમ નાખીએ, કોઈ બી ધાન કરો પણ એનો ગુણ કેટલો ઉત્પન્ન થાય. આ મંત્ર આપણે કેમ જપવો? આપણી અંદર અવગુણ. સંતો ભક્તો ઓહમ સોહમ ના જાપ જપી લો, ક્યાં કરે જમ. ફરી મંત્ર શું કહેવામાં આવે? કે ઓમકાર ઓમ નમઃ શિવાય. ये मंत्र ओम એટલે ભગવાન, फिर कार એટલે આશ્ચર્ય, फिर શું કે ઓમ નમો શિવાય. તો ભગવાન શું કે જે નમે છે એ મન ગમે છે, નથી ગમતું એ મન નથી ગમતું. એમ કીધું કે નમો શિવાય. જે નમે એની સવાઈ ભગવાનને ગમે, બાકી નહીં નમે એ ભગવાનને ગમતો નથી. ભગવાન એનો સામેલ નહીં થાય.
પોતાની રીતે ભલે કરતો હોય કે હું એમ છે હું આવો છે એમ કરું, પણ ભગવાન સામે જ નહીં થાય. સંતો ભક્તો આ મંત્ર બતાવે છે, આ મંત્રના ગુણ. તો સંતો ભક્તો ગુરુ બતાવે કે આ મંત્ર બોલવાનું સાંજ અને સવેર 2 ટાઈમ. આજ આપણે બેટા ભગવાન માટે સંતો ભક્તો આખી જિંદગી બેટા આપણા માટે, ખાવા માટે, પીવા માટે, કંઈક માટે, ઝાડા માટે, પેશાબ માટે આપણે બધી બહેન આખી જિંદગી ગુજારી રહ્યા, પણ ભગવાન માટે આપણે નહીં બેટા સંતો ભક્તો. તો ગુરુ આપણને બતાવે ભગવાન માટે બેસવા શીખો. બીજું બધું આપણે બેસવા માટે શીખી ગયા, બધું જાણી લીધું, સમજી લીધું, ઓળખી લીધું, પણ ભગવાન માટે બેસવા આપણી અંદર શિક્ષણ આપણે બેસાડવાની છે, સમજ આપણે સુધારવાની છે. આજ માણસ ભલે ગમે એવો હોય, પણ સમજ બગડેલી હોય પછી માણસની કોઈ કિંમત ખરી? સંતો ભક્તો એને પાસે કોઈ માન નહીં હોય પછી એની કોઈ કદર ખરી? સંતો ભક્તો આબુ ધ્યાન ધરો તો આપણી અંદરની જે વસ્તુ કામની છે એ જાગશે, એ જાગૃત થશે. એ જાગૃતિ નહીં થાય ત્યાં સુધી આપણી એક રુધિયાની ઋષિ કોઈ દિવસ કોઈ જગાડી નથી અને જાગે બી નહીં. તો એના માટે આપણે સંતો ભક્તો વિશ્વાસ શિક્ષણ અને આપણી ટેવ પડી ગઈ હોય ને આપણી ઘડીક બેહીને થોડીક વાર જપે કે અરે મારે કામ કરવાનું, મારે જવાનું, ભેટી કરવાનું, કોણ આવે? વાસના. આપણી અંદર આવીને પ્રવેશ કોણ કરે? વાસના. તો આપણે શું કરવું કે ના મારે હજુ બેસવું થોડીક વાર, ઈ કેતી નહીં માનવાનું. આ મંત્રનું રુધિયામાં રટન કરો, એનું ભજન કરો. રુધિયાની અંદર જે કંઈ કરો એ હૈયામાં કરો. તો એમ સંતો ભક્તો શું કહે છે? રુધિયામાં રામદેવ મળ્યા, મેરા હરદામાં રામદેવ મળ્યા, મારી કાયાનું કંચન મારો હરી કરે. સંતો ભક્તો આ સંતો અનુભવ કરી ઓળખાણ કરીને આપણને સમજાવે. કોણ કરે? હરી કરે. આપણું કી હું છે, મેં છે, આ મારું છે, પણ તમારે પોતે તો હું ગરમ થાય ભાવ તો થવાય કે થવાય? તમારે પોતે ગરમ થઈ જાય ત્યારે તમારે માનું કે હું છે. ગરમ કદી થઈ ગયું હોય તો નરમ તમારે પોતે થઈ ભાવ જો થવાય ન થવાય. ગરમ કરે તો હરી, નરમ કરે તો બી હરી, સુખી કરે તો હરી, અરે દુખી કરે તો હરી. જે કઈ કરનાર છે અને કરે છે એ જોવા નહીં મળતા. સંતો ભક્તો આજે આપણને બતાવે. શું બતાવે? જ્ઞાન. ગુરુ ગમ ભક્તિ ભાવ 184 કદી માટે. સંતો ભક્તો આ બે શબ્દ હરેક સંતોના રુધિયામાં અનુભવ કરો. આ બે વસ્તુનો આપણે માન કદાચ નહીં કરી, અરે એનું સન્માન નહીં કરી, તો પછી આપણે પોતે નકલી જવાના છે પેલે પાર. આપણા જોરથી નકલી જવા હે પેલે પાર નહીં નકલાય. સંતો આજ આપો ગમે એવા હતા, કેવા હતા પહેલા, પોતાનું ધ્યાન કરો.
પહેલા કેવા હતા આજ કેવા. તો તમારા હૃદયની અંદર તમારો લાઈટ થશે, પ્રકાશ થશે. તમારા હૈયાની અંદર ગુરુ ગમ અને ભક્તિ ભાવ, ભક્તિનો ભાવ રાખો. ભટકી મત રાખો, હું से मत રાખો, मैं से એવું મત રાખો. ભક્તિ એકદમ પાતળી, ભક્તિ એકદમ હલકી, નજરે બી નહીં આવે, હાથમાં નહીં આવે. નાનો છે નજરે નહીં આવે, ભેળો છે ભળતો નથી, હાથમાં લેવાય નહીં, ભજન થકી ઓળખાય. આ ઘર અદલ છે, આ પંથ અદલ, સંત કેમ કરી સેવાય. તો આ કોણ બતાવે આપણને? સંતો લોકોએ આજ શું કર્યું? તપસ્યા કરી. આ શરીર કાયા છે એને ગરમ કરી. આજ આપણે કેટલા આકલા હતા, કેટલા ખરાબ હતા, ગાળ્યો દેતેલા, જૂઠું બોલતેલા, લડાઈ કરતેલા, ઝઘડા કરતેલા, અનેક અનર્થો કરતેલા. આપણે પોતપોતાની બધાને ખબર છે, કોઈને ખબર નહીં મળે એવું બી નહીં. પણ આજ નરમ કેવી રીતે થયા? હાનાથી થયા? વિચાર કરો સંતો. આજે નરમ થયા આપો હાનાથી થયા? ગુરુ તપ કરવા કે 2 કલાક બેસો, 3 કલાક બેસો. એ બેસેલું તમારે પુણ્ય કામ લાગશે જીવાત્મા. આપણું કાયમ બટાશે જિંદગી, એ બટેલું પુણ્ય કામ લાગશે એ શરીરને. તો આ શરીર છે એની અંદર આત્મા છે. તો શરીર તો છૂટી જશે, આત્મા રહેશે. 2 કલાક બેસો એ તમારા આત્માનું કામ આવશે અને સાથે રહેશે. તપ કરેલું, જપ કરેલું, ધ્યાન કરેલું, યોગ કરેલું. શરીર દુઃખી થાય ખાવા દો, ભૂખ્યો થાય તો ખાવા દો, નબળો થાય તો ખાવા દો. પણ અંદર બેઠો છે ને એ દુઃખી નહીં થાય. આને માટે ધ્યાન રાખજો સંતો ભક્તો. ભક્તિ ભક્તિ એમ તો આપો જગ કેસ, પણ ભક્તિ શું કરે અને ભક્તિ શું છે? કોઈ સાધન છે? કોઈ સાધન બતાવ્યું આપોની સંતો ભક્તો? એને કીધું કે ઘણી ઝીણી છે, ઘણી પાતળી, ઘણી બારીક. તો આજ આપણી અંદર મન મોટું છે. માણાની અંદર કોણ મોટું? મન. કે સંતો ભક્તો કે મન મારી સુરત ઘર લાવો. સુરત આપણી અંદર બેઠી છે પણ ઘેર નહીં આવી રહી. સંતો ભક્તો આપણા હાથથી થાય કે પોખથી થાય, મુખથી થાય. મન મારી સુરત ઘર લાવો. મને કોઈ ડાંગથી મરાય કે કોઈ લડાઈ કરવાથી મરે મન? કઈ કરવાથી મન મરે? સંતો ભક્તો જીવતા મરો. ભક્તિ શું કે છે કે જીવતા મરો. જીવતો નહીં મરે તો આથી ભક્તિ માતા કોઈ હવા નહીં લાગે. સંતો ભક્તો એ ધ્યાન કરજો. જીવતું મરવાનું એટલે શું? જે મન કે એક કામ નહીં કરવું. મન કે આ બોલ કે ના માર નથી બોલવું. આ કરીને કે તો કે માર નથી કરવાનું. ત્યારે આપણું મન શું કે છે? હા મારું કે તેનું નહીં માને, હા મારે નહીં ચાલે. મન બેહી જશે. ફેર કોણ આવે? મમતા. તે મમતા શું માંગશે?
ઓઢવાનું માંગે, પહેરવાનું માંગે, ચાંદી માંગે, સોનું માંગે, કોઈ રંગ માંગે, રૂપ માંગે, રાગ માંગે. કોણ? મમતા. તો એ માંગે આપો તે નાની આલી, ગરણા લાવીને પહેરેલી, કાયડામાં પહેરેલી, નકોરામાં પહેરેલી, હાથોं પોગમાં પહેરેલી. એ કોણ? મમતા. કઈક રંગ માંગે, રૂપ માંગે, રાગ માંગે. કોણ માંગે? મમતા. તો હવે એ બધું આજ આપો જાત સુધી આ વસ્તુ ઓળખી નહીં ત્યાં સુધી આપું કઈ કરી શકતા નથી. સંતો ભક્તો આ એક કુદરતની એક સંસારી, કુદરતની કળા અલગ છે, આ સંસારિક કળા એ भी अलग. માયા મમતા એ સંસારિક છે, એ કળા આખી જુદી પડે. સંતો ભક્તો એમાં ભક્તિમાં તો આપણને હવા નહીં લાગવા દે. મન ભક્તિ મન ભટકી કરી કરીને ચાલ્યા ગયા, કોઈ પત્તો નહીં લાગ્યો, હવા નહીં લાગી. આ કરી કરીને ચાલ્યા ગયા, પત્તો નહીં લાગ્યો, વાયરો નહીં લાગ્યો. સંતો ભક્તો તો એ કામ કોઈને હાથ નહીં લગાડ્યો કે ના ભાઈ મારે ઉગાડવું છે, મારે નાખવું, તાર કહેલું મારે નથી કરવાનું. ઈ કેતી આપણે કામ નહીં કરવું તો એ મમતા પાહે વળી જાય. હવે મારી નિશાળે ફેર માયા, હેલું મારું, પેલું મારું, હેલું મારું, પેલું મારું, મન મળે જશે, હું આવો થાય નશે, હું એમ કરી દઉં દશે. સંતો ભક્તો શું કહેવાય? માયા. સંતો ભક્તો શું કે? મન મરે, મમતા મરે, માયા મરે, મરમર જાય શરીર. તો એકદમ સહેલે સરવાળે શરીર મળી જાય અને પેલો ઠાલો જાય. કામની વસ્તુ 3 છોડ દીધી, નકામની 3 બાદ ભર દીધી. તે શું કે જા ભાઈ હા સાઈડે જા. કરવાનું તી નહીં કર્યું, આજે તી બીજું કર્યું તો એટલી જા. એ શબ્દ શું કે? મારું એક તારું. આજે માણાની અંદર મારું 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 મારું. તો આજે આપણે સંતો થયા, ગુરુ શરણે આવ્યા, તો આપણી અંદર કેવું રાખવું કે ભગવાન તારું, ભગવાન તારું, ભગવાન હું તમારા છે. મારી પાસે બીજું કઈ નથી, પ્રભુ તમારા જ છે. જે કઈ કળા રચના કરી એ પ્રભુ તમે કરી. આપી શું કર્યું? આમાં કઈક વાળ ઉગાડ્યા, કઈક બનાવ્યું, આપું આપું મોટાઈ કરી, મારું છે, મેં છે, હું છે. તો આપણે સંતો ભક્તો ભગવાનને શરણે આવ્યા તો જે બધી માયા છે, એક વસ્તુ છે એ ભગવાન તારી છે, મારું કઈ નથી. ભગવાને શું બનાવ્યું? એક માયા અને એક કાયા. હવે ઝઘડો હાનો? જગમાં માયા લો. કાયા બનાવી પણ કાયાની અંદર બેઠો છે, પણ એમનો ઝઘડો હાન્યા ચાલે? માયા હારે. બધા ધ્યાન કરજો, ઓળખાણ કરજો. લડે હાની સાડે માયા. કે ભગવાને 2 વસ્તુ બનાવી, એક માયા ને એક કાયા. લડાઈ ઝઘડા ચાલી રહ્યા માયાના. જગા મારી, શેડો મારો, ઝાડ મારું, ખેતર મારું, ગામ મારું, હોદ્દો મારો, હું મોટો, હું ફલાણો મોટો મારું.